નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાત સરકાર સોમનાથ વિરાસતના 75 વર્ષ. આ સ્વર્ણિમ અવસરના સાક્ષી બનો. મુખ્ય કાર્યક્રમો: કળશયાત્રા, ભજન સંધ્યા, ઓમકાર મંત્રના જાપ, સોમનાથ પુસ્તિકામાં મંત્રલેખન, સોમનાથ સાથે જોડાયેલી કથાઓનું વાંચન. શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ, પાટણ, 8 થી 11 મે 2026. તંત્રીલેખ: એશિયાના ઉભરતા દેશો પર ક્રૂડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ. ડૉક્ટર હેમલ કે રાવલ, પીએચડી, ગોલ્ડ મેડાલિસ્ટ. ટેરોટની દુનિયા, ભાગ 9. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. સિંગાપોરે 2025માં 16.9 મિલિયન પ્રવાસીઓથી એસજીડી 32.8 બિલિયનની કમાણી કરી. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. ખંડણી સંબંધિત ગુનાઓ માટે ભારતીય મૂળના 7 વ્યક્તિઓને કેનેડામાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા. યુએસ કોર્ટે ટ્રમ્પના 10% વૈશ્વિક ટેરિફને રદ કર્યો, તેને ગેરકાયદેસર ગણાવ્યો. વિનાશ પર નિર્માણના વિજયની અમરગાથા. સોમનાથ જે ક્યારેય ઝૂક્યો નથી. સાગર તટે શિવ સહસ્ત્રાબ્દીની સંઘર્ષયાત્રા, ભારતીય અસ્મિતા અને શ્રદ્ધાનું અખંડ પ્રતીક સોમનાથ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું. પોરબંદર ચોપાટી ખાતે કોસ્ટલ સિક્યુરિટી પોલીસ દ્વારા ઇન્ટરકોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ગેમ યોજાઈ. મે-જૂનમાં કુદરતી આપત્તિ, યુદ્ધનું સંકટ અને રાજકીય ઉથલપાથલના એંધાણ. યોગી એસ્ટ્રોલોજી. ગુજરાતમાં એક જ વર્ષમાં 8,984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30%. બનાવ માત્ર 4 મહાનગરોમાં. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ગરમીને હરાવીએ, છાશ પીવડાવીએ સૂત્ર સાથે છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. ખેડૂતો બિયારણ ખરીદીમાં સાવચેતી રાખે, અધિકૃત વેચાણકર્તા પાસેથી જ બિયારણ ખરીદવા કૃષિ વિભાગની અપીલ. ખેડા કપડવંજમાં એક જ પરિવારના 4 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, 3ના મોત. ગાંધીનગર ખાતે એક મેગો ફેસ્ટિવલનું આયોજન. ધાનેરા બનાસકાંઠા ખાતે બાળકો અને અપંગ વ્યક્તિઓ માટે રત્નમણી ફાઉન્ડેશન પુનર્વસન ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન. રોજિંદા જીવનની ભાગદોડ વચ્ચે સાંસ્કૃતિક ઉત્સવો એક સુખદ વિરામ સમાન હોય. વટવાની કૃષ્ણકુંજ સોસાયટીના નામે પ્લોટિંગ કરી ટુકડે ટુકડે 110 જણા પાસેથી પૈસા ઉઘરાવનાર રાહુલકુમાર ઝા જામીન મુક્ત. આજે તારીખ 10/5/2026 મધર્સ ડે. વિશ્વની તમામ માતાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.